ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। આપણે સ્વાધ્યાય 6 શરૂ કરેલું છે। દાખલા નંબર આપણે 4 આવ્યા છીએ। તો સ્વાધ્યાય 6 દાખલા નંબર 4, x² = 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો। સ્પર્શક કે અભિલંબ શબ્દ આવે તો આપણે પહેલા એનું વિકલન કરવાનું, અને વિકલન જે dy/dx આવે તેને સ્પર્શકનો ઢાળ કહેવાય। જો અભિલંબ માંગ્યો હોય તો જે સ્પર્શકનો ઢાળ આવે એના ઉલટા કરી નિશાની બદલી દેવાની, પ્લસ હતો માઇનસ અને માઇનસ હતો પ્લસ। આટલું કામ કર્યા પછી સ્પર્શક કાં તો અભિલંબ બંનેનું સેમ જ સમીકરણ છે, y - y1 = mx - x1। સ્પર્શકનું કહેતો સ્પર્શકનો ઢાળ મૂકવાનો, અભિલંબનું કહેતો અભિલંબનો ઢાળ મૂકવાનો। આ એક જ પ્રક્રિયા સ્પર્શક અને અભિલંબ માટે છે। જોઈએ જરા, x² = 4y, આનું આપણે વિકલન કરીએ તો x² નું વિકલન 2x થાય, 4 અને y નું વિકલન dy/dx। તો dy/dx બરાબર આ 4 નીચે આવે તો 2x/4 એટલે x/2। આ dy/dx મળી ગયા। તો હવે આમાં મિત્રો 1, 2 માંથી પસાર થતા, મેં તમને અગાઉના વિડીયોમાં, અગાઉના સ્વાધ્યાયમાં લગભગ 6.3 ની આજુબાજુ મેં તમને શીખવેલું હતું કે 1, 2 આગળના શબ્દ હોય, 1, 2 આગળના, તો સમીકરણમાં x1 y1 ને બદલે 1, 2 મુકાય, પણ 1, 2 માંથી પસાર થતા તો xy ને બદલે મુકાય। 1, 2 માંથી પસાર થતા તો xy ને બદલે મુકાય। તો આપણે x1 y1 જોઈશે, માટે અહીંયા તમારે બાજુમાં અહીંયા x1 y1 લખી નાખવાનું, એટલે અહીંયા x1 y1 સાહેબને ખબર પડે કે ભાઈ આમાં x ની જગ્યાએ x1 અને y ને બદલે y1 મૂકીને બિંદુ આ લોકોએ x1 y1 લીધેલું છે। એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે બિંદુ આપણને ન આપ્યું હોય, 1, 2 આગળના શબ્દ હોત તો બિંદુ આપ્યું કહેવાય, તો x1 y1 બરાબર 1, 2 કહેવાય। પણ 1, 2 માંથી પસાર થતા, એમાંથી પસાર થતા તો x1 y1 1, 2 ના કહેવાય, તો આપણે x1 y1 લેવા પડે। તો dy/dx અહીંયા x1 y1, અહીંયા જ્યાં x દેખાતા x1 અને y દેખાતા y1 આપણે કરવા પડે। તો x1/2 આ જે આવ્યું મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય। તો સ્પર્શકનો ઢાળ x1/2 મળી ગયો, માટે અભિલંબનો ઢાળ આના ઉલટા કરી નિશાની બદલી દેવાની, તો -2/x1 આપણને મળશે। આપણી પાસે અભિલંબનું સમીકરણ માંગેલું છે, તો સમીકરણ y - y1 = mx - x1। હવે અહીંયા બિંદુ 1, 2 માંથી પસાર થતા શબ્દ છે, તો xy = 1, 2 લેવાય। તો x અને y ને બદલે આપણે જ્યાં x દેખાતા 1 અને y દેખાતા આપણે 2 મૂકી દેવાના, તો 2 - y1 ઢાળ m, અભિલંબ કીધો છે તો અભિલંબનો ઢાળ મૂકવાનો, -2/x1 અને x ને બદલે 1 - x1 એવું આપણું સમીકરણ બની ગયું। 2 - y1 = -2/x1 1 - x1। અને મિત્રો y1 ની કિંમત આપણે આમાંથી મૂકી દઈએ, x² = 4y, તો એ y1 લખાય તો એ x1 લખાય, તો x1² = 4y1, તો y1 = x1²/4 થાય। તો આ y1 ની કિંમત જે આવી છે, આ એ કિંમત અહીંયા y1 ને બદલે મૂકી દેવાની, તો 2 - y1 ને બદલે x1²/4 -2/x1 1 - x1। આમાં લસા 4 × 2 = 8 - x1²/4, આ x1 નીચે છે તો -2 1 - x1। હવે ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે, તો x1 અહીંયા ગુણાય તો x1 8 - x1², 4 × 2 = 8 થઈ જાય તો -8 1 - x1, કૌંસ આપણે છોડી દઈએ, તો 8x1 - x1³ -8 + 8x1, 8x1 ઉડી ગયા, -x1³ = -8, x1³ = 8, તો x1 = 2 આપણને મળી ગયા। હવે આ x1 ની કિંમત આપણે આમાં મૂકી દેવાની, અથવા આપણે પહેલા જે y1 લીધા એમાં, આ x1 નો સ્ક્વેર બરાબર 4y1 કહેવાય, તો y1 = x1²/4। રકમ હંમેશા જે કિંમત આવે ને એ કિંમત રકમમાં જ મૂકાય, એટલું ધ્યાન રાખવાનું। તો પાવર પછી કરીએ આપણે 2 મિનિટમાં।
તો મિત્રો અહીંયા આપણી પાસે સ્પર્શકનો ઢાળ જે આવેલો છે બરાબર, અહીંયા આપણે જે સમીકરણ છે x² = 4y, તો એમાં x1 બરાબર 2 આપણે આમાં મૂકી દેવાના, તો y1 બરાબર x1² / 4, તો આ 2 નો વર્ગ upon 4, 4 upon 4 આપણને 1 મળી ગયા, તો x1 y1 = 2 અને 1 આપણને મળ્યા. x1 y1 ની વેલ્યુ આપણને x1 બરાબર 2 મળ્યા અને y1 બરાબર 1 મળ્યા. હવે આપણે અભિગમનું સમીકરણ બનાવવાનું y - y1 બરાબર x - x1. હવે સમીકરણમાં મિત્રો x અને y ને બદલે કઈ નહીં મૂકવાનું, પણ x1 y1 જે આપણે આવ્યા છે તે મૂકી દેવાનું. તો x1 ને બદલે 2, x1 ને બદલે 2 અને y1 ને બદલે 1, અને આપણો ઢાળ અભિલંબ છે તો અભિલંબનો ઢાળ -2 / x1, પણ x1 ને બદલે આપણી પાસે 2 છે તો નીચે 2 મૂકી દેવાના, તો 2 ઉડી ગયા, તો -1x - 2 કૌંસ આપણે છોડ દેવાનો, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. દાખલો મિત્રો ફરી એકવાર x² બરાબર 4y નામનું આપણું સમીકરણ હતું, તો એનું આપણે પહેલા વિકલન કરવાનું, તો x² નું વિકલન થાય 2x બરાબર 4y નો dy by dx, y નું વિકલન થાય dy by dx, માટે dy by dx = 2x upon 4, તો x upon 2 આપણને મળી જશે. હવે આમાં બિંદુ x1 y1 નથી આપ્યો, તો અહીંયા x1 y1 લેવા, તો x ને બદલે x1, તો x1 upon 2 આપણને મળી ગયા, માટે સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો. અભિલંબનો ઢાળ માંગ્યો, માટે એના ઉલટા કરી નિશાની બદલી દેવાની, તો -2 upon x1. અભિલંબનું સમીકરણ y - y1 = mx - x1. બિંદુ 1 2 આપ્યું છે તે xy કહેવાય, તો x અને y ને બદલે 1 અને 2 આપણે મૂકી દીધા. પછી y1 ની કિંમત રકમમાંથી y1 બરાબર x1² / 4 લઈ લેવાની, આમાં લસાઅ લેવાનો, આ તો છે રેડી ઓલરેડી. પછી ચોકડી ગુણાકાર કરીએ આપણે અને કૌંસ છોડી દઈએ, તો x1 ની કિંમત આપણને 2 મળી જાય. આ x1 ની કિંમત અહીંયા મૂકી દેવાની, તો y1 ની કિંમત આપણને મળી જાય, તો x1 y1 આપણને મળી ગયા 2 અને 1. પછી અભિલંબનું સમીકરણ y - y1 = mx - x1, એમાં x1 y1 તો 2 અને 1, અને અહીંયા -2 upon x1, તો x1 ની વેલ્યુ આપણી પાસે છે, x1 બરાબર 2. ઉદાહરણ મૂકીએ, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. બોલ આવડી અભિલંબનું સમીકરણ બરાબર. ત્યાર પછી આગળ દાખલા નંબર 5 જોઈએ. જો x = a cos θ plus a θ sin θ, y = a sin θ minus a θ cos θ. પ્રચળ સમીકરણો θ બિંદુ આગળનો અભિલંબ. મિત્રો અભિલંબ આવી તો પેલું જે હમણાં આપણે આગલા દાખલામાં કર્યું ને એ સુધી કમ્પ્લીટ આપણે પહેલા ઢાળ લાવી દેવાનો. જો અને એ અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે છે, તો પાછું લંબ અંતરનું સૂત્ર, અભિલંબનું સમીકરણ બી લાવવાનું છે આપણે, અને પછી લંબ અંતરનું સૂત્ર બી મૂકવાનું છે. તો પેલા અભિલંબનું સમીકરણ લાવીએ, તો પહેલું સમીકરણ x = a cos θ plus a θ sin θ. આનું આપણે વિકલન કરીએ, તો આ dx આ બાજુ θ છે માટે d θ, એટલે આપણે θ ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ, તો dx upon d θ, તો આ a m ના m, cos નું વિકલન minus sin θ. હવે આમાં θ વાળા બે પદો છે માટે ગુણાકારનો નિયમ આવે, પણ અચળ સંખ્યા એને બહાર મૂકી દેવાની, તો અચળ સંખ્યા a બાર θ m ના m, sin નું વિકલન cos θ, પ્લસ બીજું પર sin θ m ના m, θ નું વિકલન 1. ગુણાકારનો નિયમ વાપરીએ ત્યારે આ એ ગઠ્ઠો મૂકી, પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ m ના m, પહેલાનું વિકલન, તો આ થઈ ગયું dx upon dθ. કૌંસ આપણે છોડી દઈએ, તો minus a sin θ, a θ cos θ, અને આ a સાથે a sin θ, તો આમાં a sin θ ઉડી ગયા, તો a θ cos θ આપણે dx upon dθ મળે છે. હવે y વાળું, y બરાબર a sin θ minus a θ cos θ. આની જેમ જ આનું વિકલન કરીએ, આ y છે તો dy upon dθ, a m ના m, sin નું વિકલન cos θ, માઈનસ એ લખી બે θ વાળા પદો છે માટે ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m,
cos નું વિકલન માઇનસ sin થીટા, આ બીજું પદ cos m ના m, થીટા નું વિકલન 1. તો a cos થીટા, આનો કૌંસ છોડીએ તો માઇનસ માઇનસ પ્લસ a થીટા sin થીટા અને માઇનસ a cos થીટા. તો cos ઉડી ગયા તો a થીટા sin થીટા dy by d થીટા બંને મળે છે. પણ મિત્રો ઢાળને dy by dx કહેવાય. તો dy by dx એટલે dy by d થીટા આપણે ઉપર નીચે ગુણી નાખ્યા. તો dy by d થીટા by dx એટલે આ ઉડી જાય dy by dx આપણને મળી જાય. તો આપણે dy by dx લાવવું હોય તો dy by d થીટા છેદમાં d થીટા by dx. dy by d થીટા ની વેલ્યુ છે a થીટા sin થીટા અને d થીટા by dx એટલે આનું ઊંધું. આ dx by d થીટા છે એનું ઊંધું તો a થીટા cos થીટા. a થીટા એટલે ઉડી ગયા તો sin upon cos ને tan થીટા કહેવાય. અને આ જે આવે છે મિત્રોને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો સ્પર્શકનો ઢાળ આપણને tan થીટા મળે છે. હવે અભિલંબનો ઢાળ તો આના ઉલટા આનો વ્યસ્ત tan નો વ્યસ્ત cot એટલે 1/tan જેને cot કહેવાય ઉલટા કરી નિશાની બદલી દેવાની પ્લસ છે તો માઈનસ. તો મિત્રો અભિલંબનો ઢાળ આપણને મળી ગયો. હજુ દાખલો અડધો જ થયો છે. ફરી આટલી વસ્તુ સમજી લઈએ પછી આપણે આગળ વધીએ. જોઈએ આપણી પાસે x બરાબર a cos થીટા પ્લસ a થીટા sin થીટા આપેલું છે. dx upon d થીટા તો a m ના m, cos નું વિકલન માઈનસ sin થીટા. અહીંયા થીટા વાળા બે પદો ગુણાકારમાં છે તો આ a m ના m લખી ગુણાકારનો નિયમ લગાડવાનો. પહેલું પદ m ના m sin નું વિકલન cos થીટા, બીજું પદ m ના m થીટા નું વિકલન 1. તો માઈનસ a sin થીટા આનો ગુણાકાર આપણે કર્યો, આને પણ a વડે ગુણ્યા તો a sin ઉડી ગયા. તો a થીટા cos થીટા આપણને મળી ગયા. પછી આ y વાળું સમીકરણ લખવાનું. એમાં બી એ જ પ્રમાણે dy by d થીટા તો a m ના m sin નું cos થીટા માઈનસ a લખી આના માટે ગુણાકાર નિયમ. પહેલું પદ m ના m cos નું વિકલન માઈનસ sin પ્લસ બીજું પદ m ના m થીટા નું વિકલન 1. કૌંસ આપણે છોડ દેવાનું. તો a cos એટલે a થીટા sin થીટા આપણને મળી ગયા. હવે dy by dx તો dy by d થીટા into d થીટા by dx. તો dy વાળું પદ બેઠું મૂક્યું આપણે આ અને આના કરતા ઊંધું છે માટે આને છેદમાં મૂકી દીધું. તો a થીટા ઉડી ગયા પણ tan થીટા આપણને મળી ગયા. હવે આ જે મળે તે સ્પર્શકનો ઢાળ કહેવાય. તો સ્પર્શકનો ઢાળ tan થીટા મળી ગયો માટે અભિલંબનો ઢાળ આનો વ્યસ્ત કરી નિશાની આપણે બદલવાની. તો 1/tan એટલે cot માઈનસ cot થીટા. હવે આપણે અભિલંબનું સમીકરણ લાવીએ. તો અભિલંબનું સમીકરણ y minus y1 equal to m x minus x1. y minus y1 મિત્રો y1 એટલે આપણો y1 કહેવાય. આ y વાળું આખું y1 કહેવાય. તો a sin થીટા minus a થીટા cos થીટા બરાબર ઢાળ m. હવે અભિલંબનું છે માટે અભિલંબનો ઢાળ લેવાનો આપણે માઈનસ cot થીટા. તો માઈનસ cot થીટા અને x minus x1 તો x minus x1 એટલે આપણે રકમમાંથી લેવાનું આપણે x1. તો a cos plus a થીટા sin થીટા. આ પ્રમાણે ફરી બોલું છું. આ y1 એટલે રકમમાં જે y આપ્યો છે તે બેઠો મૂકી દો. m એટલે અભિલંબનો ઢાળ આપણે માઈનસ cot લાવ્યા તે મૂકી દો અને x1 એટલે રકમમાંથી x વાળો ઘટક મૂકી દો. હવે આ મૂક્યા પછી આને આપણે કૌંસ છોડી દઈએ. આ કૌંસ છોડી દઈએ એટલે cot ને બદલે cos upon sin કરી દઈએ. તો y minus a sin થીટા minus minus plus a થીટા cos થીટા. cot ને કહેવાય cos upon sin. આ કૌંસ છોડીએ તો x minus a cos થીટા minus a થીટા sin થીટા. હવે આ sin આ બાજુ ગુણાઈ જશે ત્રણે પદને, cos આ બાજુ ગુણાઈ જશે ત્રણે પદને. તો sin ને આપણે આ બાજુ ગુણી દઈએ તો y sin થીટા, sin અહીંયા ગુણાય તો a sin સ્ક્વેર થીટા, sin અહીંયા ગુણાય તો a થીટા cos થીટા sin થીટા. માઈનસ cos અહીંયા ગુણાય તો માઈનસ x cos થીટા માઈનસ માઈનસ પ્લસ cos થીટા અને a cos સ્ક્વેર થીટા અને આ માઈનસ cos આની સાથે ગુણાય તો પ્લસ a થીટા cos થીટા sin થીટા. ટૂંકમાં માઈનસ cos ત્રણે ઘટકો સાથે ગુણાય તે આપણે આ બાજુ લખી નાખ્યું. બંનેમાંથી a થીટા cos થીટા sin થીટા ઉડી ગયા. આ પેલો x વાળો ઘટક લખીએ તો x cos થીટા પ્લસ y sin થીટા માઈનસ a sin સ્ક્વેર અને આ cos સ્ક્વેર આપણે આ બાજુ લાવીએ તો માઈનસ a cos સ્ક્વેર થાય
બેમાંથી મેં માઇનસ એ કોમન કાઢ્યા તો sin સ્ક્વેર આ બાજુ આલે માઇનસ તો આપણે માઇનસ કોમન માટે cos સ્ક્વેર પણ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 થાય તો આપણને સમીકરણ મળશે x cos થીટા y sin થીટા માઇનસ a આ 1 થાય તો માઇનસ a ઇક્વલ ટુ 0. આને મિત્રો અભિલંબનું સમીકરણ કહેવાય. તો અભિલંબનું સમીકરણ આપણને મળી ગયું પણ અભિલંબનું સમીકરણ નહીં માંગ્યું આપણે એવું કીધું છે કે અભિલંબ એ ઉગમ બિંદુથી અચળ અંતરે છે. તો હવે આ અભિલંબનું સમીકરણ આ રેખા અભિલંબની આ રેખા x cos થીટા પ્લસ y sin થીટા માઇનસ a બરાબર 0 એનું ઉગમ બિંદુ એટલે O of 0 0 આ O of 0 0 નામનું ઉગમ બિંદુ છે એનું લંબ અંતર p. યાદ કરો મિત્રો આપણું લંબ અંતર વાળું સૂત્ર લંબ અંતર p is equal to આ x નો સહગુણક આ ax1 તો આ a કહેવાય ax1 તો cos થીટા સાથે આ બિંદુ 0 sin થીટા સાથે પણ 0 અને માઈનસ a upon વર્ગમૂળમાં x નો સહગુણક cos સ્ક્વેર અને y નો સહગુણક sin સ્ક્વેર. મિત્રો સૂત્ર હતું આપણું આ ax1 by1 c upon વર્ગમૂળમાં a સ્ક્વેર b સ્ક્વેર. આ મિત્રો બિંદુનું રેખાથી લંબ અંતર માટેનું સૂત્ર હતું. તો બિંદુનું રેખાથી લંબ અંતર સૂત્રમાં આ a કહેવાય તો cos થીટા સાથે 0 sin થીટા સાથે 0 માઈનસ a upon વર્ગમૂળમાં cos સ્ક્વેર અને sin સ્ક્વેર. તો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું માઈનસ a cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થાય તો માઈનસ a upon 1 એટલે માઈનસ a પણ માનાંકમાં એટલે પ્લસ a આવે અને પ્લસ એટલે આપણને અચળ મળી ગયા. તો મિત્રો આ અચળ લંબ અંતર અચળ છે એવું આપણે સાબિત કરવાનું હતું. ફરી એકવાર જો આ x બરાબર a cos થીટા અને a થીટા sin થીટા આપણને આપેલા આપણે એનું વિકલન કરીએ અને dx upon d થીટા કહેવાય. પછી આપણને આ y વાળા આપેલા હતા એનું આપણે વિકલન કરી દીધું અને dy upon d થીટા કહેવાય. પછી dy by dx એટલે dy by d theta by dx. આ કિંમતો બંને આપણે અંશ અને છેદમાં મૂકી દીધી તો જે આવ્યો તે tan થીટા અને સ્પર્શકનો ઢાળ કહેવાય. માટે અભિલંબનો ઢાળ એટલે આના વ્યસ્ત કરી નિશાની આપણે બદલી દેવાની તો માઈનસ cot થીટા આપણને મળી ગયા. હવે અભિલંબનું સમીકરણ y minus y1 equal to mx minus x1 y minus y1 એટલે રકમનો y બેઠો મૂકી દેવાનો અભિલંબનો ઢાળ માઈનસ cot થીટા અને x માઈનસ રકમનો x બેઠો મૂકી દેવાનો. આ કૌંસ આખા કમ્પ્લીટ છોડી દેવાનો. આ cot ને કહેવાય cos upon sin આ કૌંસ આખો કમ્પ્લીટ આપણે છોડી દેવાનો. sin વડે આ 3 3 ને ગુણવાના માઈનસ cos વડે આ 3 3 ને ગુણવા એટલે આ પ્રમાણે આવી જશે. તો એ બંનેમાંથી a થીટા cos થીટા sin થીટા ઉડી જશે. તો x cos થીટા y sin થીટા માઈનસ a sin સ્ક્વેર અને આ બાજુ માઈનસ a cos સ્ક્વેર પણ આમાં આપણે માઈનસ a કોમન કાઢ્યા તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ 1 થાય તો x cos પ્લસ y sin માઈનસ a બરાબર 0 એ અભિલંબનું સમીકરણ આવી ગયું. હવે આપણે તો ઉગમ બિંદુથી અંતર માંગ્યું છે તો O of 0 0 આ સમીકરણ અને લંબ અંતર માટેનું સૂત્ર cos થીટા સાથે 0 sin થીટા સાથે 0 માઈનસ a upon વર્ગમૂળમાં cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 0 થઈ ગયું માઈનસ a upon 1 તો આપણને a મળે છે મિત્રો જે અચળ કહેવાય. બોલો બરાબર સમજાઈ ગયું તમને? આગળ વધીએ આપણે એના પછી દાખલો હવે તો આપણે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 5 માં આપણે પૂરો કર્યો. દાખલા નંબર 6 કયા અંતરાલમાં f of x equal to 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x ચુસ્ત રીતે વધે છે કે ઘટે છે એ આપણે નક્કી કરવાનું છે. જો મિત્રો વધે કે ઘટે માટે આપણે પહેલું વિકલન કરવાનું f dash x. પછી f dash x નો જવાબ જો ધન આવે તો વધે ને ઋણ આવે તો ઘટે. તો આપણી પાસે f of x બરાબર 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x આપેલા છે. આનું આપણે વિકલન કરવું છે પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ. દાખલાને એકદમ નાનો બનાવી દઈએ અને પછી વિકલન કરીએ. આ નાનો બનાવવા માટે આપણે પાછળના બે ઘટકમાંથી x કોમન લઈ લઈએ
તો 4 sin x, આમાંથી x કોમન, તો 2 plus cos x upon 2 plus cos x. આના જેવું આવ્યું આપણે છેદ વિભાજન કરી દઈએ, તો આના નીચે આને મૂકી દઈએ, આખાને નીચે આને મૂકી દઈએ, તો આમાં 2 plus cos x ઉડી ગયા, તો 4 sin x upon 2 plus cos x minus x એવું આ રકમ બેઠી કહેવાય. તો આપણે જ્યારે આનું વિકલન f'(x) હવે કરવા જઈએ છીએ, તો આટલી મોટી રકમનું વિકલન કરવું એના કરતા આનું આપણે સાદું રૂપ આપી આવું ટૂંકું લાવી દેવાનું. આ ટૂંકું લાવી હવે આપણે આનું વિકલન કરીએ છીએ. આનું વિકલન કરવા માટે રીતે આમાં પહેલા ભાગાકારનો નિયમ આવે, તો પહેલું પદ એમ ના એમ, બીજા પદનું 4 sin x નું વિકલન કરે તો 4 એમ ના એમ, અને sin નું વિકલન cos x માઈનસ હવે ઉપરનું પદ એમ ના એમ, અને નીચેના પદનું વિકલન તો 2 નું વિકલન 0 થાય, અને cos નું વિકલન માઈનસ sin x, અને છેદમાં નીચેના પદનો સ્ક્વેર. આના માટે આપણે આ ભાગાકારનો નિયમ વાપર્યો કે નીચેનું પદ એમ ના એમ, ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ એમ ના એમ, નીચેનું વિકલન છેદમાં નીચેના પદનો સ્ક્વેર, અને x નું વિકલન 1 થાય. હવે ઉપરના કૌંસ આપણે છોડી દઈએ, તો 4 દુના 8 cos x plus 4 cos square x minus plus 4 sin square x, આ -1 નીચે 2 plus cos x આખાનો સ્ક્વેર. 8 cos x આ બંનેમાંથી આપણે 4 કોમન કાઢીએ તો cos square plus sin square, લસા લઈ લઈએ, આખો લસા નીચે મૂકીએ તો લસા આ બાજુ ગુણાઈ જાય, તો 2 plus cos x આખાનો સ્ક્વેર નીચે 2 plus cos x આખાનો સ્ક્વેર. cos square plus sin square 1 થઈ જાય, તો 8 cos x plus 4 કૌંસમાં 1. આના માટે વિસ્તરણ કરીએ તો 2 નો વર્ગ 4, 2 દુ 4 cos x અને cos square x અપોન બેઠું જે છે તે આ કૌંસ આપણે છોડી દઈએ, તો 8 cos x plus 4 -4 cos x minus cos square x upon 2 plus cos x નો સ્ક્વેર. તો આમાંથી 4 ઉડી ગયા, અને 8 cos માંથી 4 જાય તો 4 cos x બાકી, minus cos square x upon 2 plus cos x આખાનો સ્ક્વેર. આમાંથી આપણે cos કોમન કાઢીએ તો 4 minus cos x upon 2 plus cos x આખાનો સ્ક્વેર. મિત્રો આવું આપણી પાસે પહેલું વિકલન આવે છે. આપણે વત્તા અને ઘટામાં તો એક જ વિકલન કરવાનું, મહત્તમ અને ન્યૂનતમ ની અંદર બે વિકલન કરવાના, એનું ને બીજું બંને, પણ વત્તા અને ઘટામાં તો એક જ આવે. તો આ વિકલન આપણને મળી ગયું. હવે આ વિકલન મળ્યા પછી મિત્રો 2 plus cos આખાનો વર્ગ, cos ની ગમે એટલી કિંમત હોય, cos ની કિંમત યાદ રાખો -1 અને 1, નાનામાં નાની -1 અને મોટા મોટી 1, આ સિવાય કોઈ કિંમત વિચારવાની નહીં. તો -1 અને 1 ની અંદર કોઈ બી કિંમત તમે લો, યોગ્ય લાગે તો એમાં 2 ઉમેરો, અને એનો વર્ગ કરો, હંમેશા મિત્રો ધન જ થાય. ઋણ ની આપણે મિત્રો ધન અને ઋણ લાવવાનું છે, કેટલો હાથ લાવવાનું નથી. તો અહીંયા cos ની તમે -1 અને 1 ની અંદરની આ -1 અને 1 આટલેથી આટલે સુધી કોઈ પણ કિંમત તમે વિચારો મનમાં, આની જગ્યાએ મૂકો, એમાં 2 ઉમેરો, એનો વર્ગ કરો તો હંમેશા ધન જ થશે. એવી રીતે આ cos ની આ કોઈ પણ કિંમત -1 થી 1 ની વિચારો, એને 4 માંથી માઈનસ કરો તો પણ મિત્રો જવાબ એનો ધન જ આવે. તો માત્ર આપણે આની ઉપર આધાર છે, આ ધન આવશે, આ પણ ધન આવશે. તો હવે આ જો ધન આવે તો f'(x) ધન કહેવાય, અને આ ઋણ આવે તો f'(x) ઋણ કહેવાય. આ ધન આવી જાય તો f'(x) આ કિંમત આખી કમ્પ્લીટ ચાલતા આપણે f'(x) ની આ કિંમત છે, આ બંને ધન છે. આ ધન આવી જાય તો f'(x) ધન, અને f'(x) ધન તો વધતું વિધેય. આ ઋણ આવી જાય તો f'(x) ઋણ તો ઘટતું વિધેય. હવે ક્યારે ક્યારે આ ધન આવે ને ક્યારે ક્યારે ઋણ આવે આપણે જોઈ લઈએ. તો જુઓ જરા, f'(x) એ ધન છે કે ઋણ છે એનો આધાર માત્ર હવે cos x ઉપર છે. આપણા આ cos x ઉપર એનો આધાર છે. 11મા ધોરણનો all STC, આ 0 π/2 π ને 3π/2 all STC. તો મિત્રો પહેલા પહેલું ચરણ એટલે 0 થી π/2 પહેલું ચરણ, બધા વિધેય ધન છે. બધા વિધેય ધન તો મિત્રો cos ધન કહેવાય. તો આ પહેલા ચરણની અંદર cos ધન થઈ ગયો,
આ ધન થઈ ગયું માટે f' આપણું ધન થઈ ગયું અને f' ધન થઈ ગયું માટે ચુસ્ત વધતું વિધેય છે. વધતું વિધેય એમાં ચુસ્ત શબ્દ આપે તો ચુસ્ત લખવાનું નહીં, આપણે નહીં લખવાનું, એ વધતું વિધેય. હવે બીજું ચરણ બીજામાં આવીએ. ઓલ s આમાં sin ધન cos ઋણ છે તો π/2 થી π એટલે બીજા ચરણની અંદર cos ઋણ છે. તો મિત્રો આ વખતે આ ઋણ થઈ ગયું તો આપણો f' ઋણ થઈ ગયો અને f' ઋણ થઈ ગયો માટે ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. હવે ત્રીજા ચરણમાં આવીએ. ત્રીજું ચરણ એટલે π થી 3π/2. તો ત્રીજામાં ઓલ stc tan ધન છે, cos ઋણ છે તો cos ઋણ છે તો f' ઋણ થાય તો ચુસ્ત ઘટતું વિધેય. અને ચોથા ચરણમાં ઓલ stc cos ધન છે આમાં, ચોથામાં 3π/2 2π માં cos ધન છે તો f' ધન થાય માટે ચુસ્ત વધતું વિધેય. તો મિત્રો ચુસ્ત વધતું વિધેય પહેલા અને ચોથા ચરણમાં થાય. તો પહેલું 0 થી π/2 માં વધતું વિધેય અને ચોથું 3π/2 2π માં ચુસ્ત વધતું વિધેય છે. અને આ બેમાં ઘટતું છે તો π/2 થી π અને π થી 3π/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. એકવાર આપણે ફરી જોઈએ. જો આપણી પાસે f(x) બરાબર આ રકમ છે, આપણે વધતું ને ઘટતા માટે પહેલી વાર વિકલન કરવું છે અને એકવાર વિકલન કરવું પડે. એનું વિકલન કરવા માટે આટલી મોટી સંખ્યાનું વિકલન નથી કરવું આપણે. તો આને આપણે સિમ્પલ બનાવવા માટે બંનેમાંથી x કોમન નીકળે છે માટે કાઢી દેવાનું. તો 2 + cos x બાકી રહે. હવે છેદ વિભાજન કરીએ. આના છેદમાં અને આના છેદમાં આપણે મૂકી દઈએ તો આ ઘટકો ઉડી ગયા. તો આવું આપણી પાસે બાકી રહ્યું. હવે f' વિકલન ભાગાકારનો નિયમ. નીચેનું પદ એમના એમ ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ એમના એમ નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર અને x નું વિકલન 1. અહીં આપણે કૌંસ છોડી દેવાના. આ બેઠું 1 બેઠા. આમાંથી 4 કોમન કાઢવાના. cos² + sin² અને આ લસા લેવાનો. આ લસા દે આ અહીંયા ગુણાઈ જાય તો 2 + cos x નો વર્ગ અહીંયા આવી જાય. હવે cos² + sin² બરાબર 1 મૂકવાના. એટલે 8 cos x 4 આની કિંમત 1 અને આનું વિસ્તરણ કરવાનું. 4 + 4 cos x + cos² x. હવે ઉપરનો બધો કૌંસ છોડી દઈએ તો 4 4 ઉડી ગયા. 8 માંથી 4 જાય તો 4 cos x - cos² ઉપર નીચે જઈએ બેઠો. આ બેમાંથી cos કોમન કાઢો તો 4 - cos x upon 2 + cos x આખાનો સ્ક્વેર બાકી રહ્યો. હવે આનો જવાબ ધન આવે છે કે ઋણ આવે જોવું પડે આપણે. તેમાં ફિક્સ છે મિત્રો કે આનો આ વર્ગ છે માટે આની કિંમત હંમેશા ધન જ આવવાની. તો આના માટે ચેક નહીં કરવાનું. આ બી મિત્રો ધન થાય કારણ કે cos નો વિસ્તાર -1 થી 1 થાય. ગમે તે કિંમત લો 4 માંથી બાદ કરે ધન જ થાય. તો આએ ધન થાય આએ ધન થાય તો આને ધ્યાનમાં લેવાનું નહીં, માત્ર ધ્યાનમાં આને લેવાનું. cos ક્યારે ધન થાય ને cos ક્યારે ઋણ થાય એના માટે આપણે 11 માં ધનાત્મક પણ જતા રહીએ. પહેલામાં cos ધન તો પહેલામાં 0 થી π/2 માં cos ધન માટે f' ધન માટે વધતું વિધેય. ચોથામાં cos ધન આવે. ચોથો 3π/2 થી 2π 3π/2 થી 2π તો ચોથું 3π/2 2π એમાં cos ધન આવે માટે એમાં f' ધન માટે વધતું વિધેય. પણ આ બેમાં ઋણ આવે તો π/2 થી π π/2 થી π બીજા ચરણમાં cos ઋણ માટે એમાં ઘટતું વિધેય. ત્રીજામાં પણ ઋણ આવશે ઓલ stc પ્રમાણે તો ત્રીજામાં ઋણ માટે એમાં ઘટતું વિધેય. તો આપણો ફાઇનલ જવાબ આવશે પહેલા અને ચોથા ચરણની અંદર એટલે કે આ લખવું પડે આપણે. એમાં ચુસ્ત વધતું વિધેય. બીજા અને ત્રીજા ચરણની અંદર ચુસ્ત ઘટતું વિધેય. બોલો બરાબર સમજ પડી કે તમને? તો આપણે આ વિડિયો આપણે આટલો રાખીએ છીએ. થેન્ક યુ.